ભક્તો, રેફડી ગામના ઓરજાંગ બાપુ. આ ઓરજાંગ ભયંકર બારવટિયા, લૂંટફાટ કરનારા માણસ, પણ એક વખત દાદા ખાચરના યોગમાં આવ્યા, જીવન પરિવર્તન થઈ ગયું. દાદા ખાચરના યોગથી એને ચોરી લૂંટફાટ છોડી દીધા. ચોરી લૂંટફાટ છોડી દીધા પછી ભાવનગરના રાજાએ, આપણે ઘણી વખત કેવું હોય, માથા ભારે માણસો હોય ને એની સાથે સંબંધ બગાડાય નહીં, હારા ન હોય તો એ બગાડાય નહીં, એમ સમજ્યા ને. એટલે ઓરજાંગ બાપુ હોય એને ચોરી લૂંટફાટ છોડ્યા. એટલે ભાવનગરના રાજાને એમ, ભાવેણાના ધણીને એમ કે આપણે સંબંધ રાખ્યા હોય તો આપણે ન નડે, આપણે સંબંધ રાખ્યા હોય. હવે આ તો કેવા માણ, ગમે ત્યારે મન બદલાય, તો આપણે સંબંધ રાખ્યા હોય તો આપણે ત્યાં ચોરી ન કરે, બીજે મરને કરે. એટલે સંબંધ રાખવા માટે કરી અને ઓરજાંગ બાપુના માનમાં ભાવનગરના રાજ દરબારની અંદર મહેફિલ રાખવામાં આવી, પાર્ટી, આપણે કહીને સમજૂતી. મધ્યસ્થી કોણ? દાદા ખાચરના મધ્યસ્થી. પણ આમાં દાદા ખાચરના યોગમાં આવ્યા ત્યારથી એનામાં પરિવર્તન આવ્યું હતું. અને દારૂની મહેફિલ તો દાદા રે નહીં, દાદા નીકળી ગયેલા. અને પછી એ ભાવનગરના રાજ દરબારની અંદર એ ચાલતી મહેફિલની અંદર પરસ્પર દારૂના પ્યાલાઓ, અને એમાંય વાત વાતમાં આમ ટોણા મારતા હો ને, હા બાપુ હવે તમે ઘરડા થયા હો, હા તમે મૂકો એમ નહોતા, બાકી હવે ઘરડા થયા એટલે થતું નથી, એટલે મૂકી ચોરી. લૂંટફાટ કાંઈ તમે આમ મૂક્યું છે એવું નથી, બાકી ગેડા થયા ને હવે દોડ કાઢવી હોય તો ન નીકળી શકાય. ત્યાં ઓરજાંગ બાપુ મૂછે તા દઈને હાથ ફેરવતા કે, હે શું બોલે છે? આજે ધારું તો ધોરા દિવસે જુનાગઢના કચેરીના દરવાજા ચોરી કાઢું, ઉતારી લઉં. હું ઘરડો નથી, આમ ધધકતું શૌર્ય. અને ત્યાં બીજા ટોણો માર્યો મસ્તીમાં મસ્તીમાં, એ બાપુ બીજું બધું ઠીક, તમે કયો લ્યો. આ ગઢડામાં હવે એને ખબર કે દાદા ખાચરના યોગથી, એટલે બીજા ટોણો મારે આમ છંછેડવા માટે. એ ગઢડામાં સ્વામિનારાયણ રીએ. હવે એ એમ કે અમારા સાધુ બાયુથી બોલે નહીં. હવે એ દરબારમાં જ સાધુ રહે ને, એમાં સ્વામિનારાયણ રહે ને, એમાં બાયુ રહે ને, દાદાની બેન ને, એ બધા કેવા ધર્મ રહેતા હશે. આમાં આપણે ભરોસો નહીં. જ્યાં આમ બોલે ને, અને ત્યાં તો ઓરજાંગ બાપુનું આખું શરીર લાલ ધૂમ થઈ ગયો. શરીરના 3.5 કરોડ રૂવાડા ખડા થઈ ગયા. મ્યાનમાં હાથ પહોંચી ગયો. ખબરદાર કોઈ આગળ શબ્દ બોલ્યો છે તો જીભ કાપી નાખીશ. આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. શું બોલે છે, તને ભાન છે? અરે હું લૂંટફાટ કરનારો માણસ, અધમ માણસ, અને સારંગપુરની સીમમાં પ્રવેશ કરું અને મારા વિચાર બંધ થઈ જાય. રસ્તેથી ખેડૂત નીકળ્યો હોય ને, ખેડૂત, હા, એટલે એની દ્રષ્ટિ ક્યાં હોય? ભૂતળી જુએ કે કપાસ જુએ ને, એટલે શું વિચારા? કપાસમાં બહુ દમ નથી. ભૂતળીનો માલ સારો હતો, વીઘે એકરમાં આટલો ઉતાર આવશે, વલ સારી, ચરો સારો છે, જેની જેવી દ્રષ્ટિ. ઉતાર નીકળ્યો તો એ જુએ, કડિયો નીકળ્યો, તમારા જો કોન્ટ્રાક્ટર નીકળ્યા હોય તો આ દિવાલ બરાબર નથી, લેવલમાં નથી, કોન્ટ્રાક્ટર કામ રફ થયું છે. જેની કામ હોય એ પ્રમાણે દ્રષ્ટિ હોય ને. અને ઓરજાંગ નીકળે એની દ્રષ્ટિ ક્યાં હોય? તો કે આ ઘરને આ મેલ મારે ચડવું અને ચોરી કરવી હોય તો શું કરવાનું? ક્યાંથી રસ્તો ટૂંકો પડે? હું ચોરી લૂંટફાટ કરનારો માણસ પર સારંગપુરની સીમમાં પ્રવેશ કરું અને એ જગ્યાએ સ્વામિનારાયણ બિરાજતા હોય તો મારા વિચાર સુધા બંધ થઈ જાય, તો એની ભેગા રહેતા હોય ને વિચારે ક્યાં આવે? સભાની અંદર કેવળ મેણા ટોણા મારવામાં આવતા હતા, એમાં પણ ઓરજાંગ બાપુ મૌન ન રહ્યા. પરિણામ શું આવ્યું? સમય જતા ઉંમર થઈ, પણ હવે આવું એમાં એવું કહેવાય કે ચોરી લૂંટફાટ કરનારા હોય ને, હા, એના ઘરમાં અંધારિયામાં ધબાકા હોય ને અંજવાડિયામાં કોરા કડાકા હોય. હા, અંધારિયામાં દાળ પાડે અને અંજવાડિયામાં તો ચંદ્રનું અંજવાળું હોય ને, પકડાઈ જવાનો ભય હોય, સમજ્યા ને? એટલે અંધારિયામાં ધુબાકા
અને અંજવારિયામાં કોરા કડાકા. હવે એમ ઓરજાંગ બાપુની ઉત્તરા અવસ્થામાં ખાવાના ફાંફા પડવા માંડ્યા. એટલે મોટી ઉંમર થયેલી, પણ એમ થયું કે હવે ઘડપણ નીકળી જાય એવો કંઈક જુગાડ કરીએ. અને એ જુગાડમાં ચોટીલાની તળેટીમાં 2 ગામ સજેલી ને ધજેલી એના ઉપર ધાડ બોલાવી લૂંટ્યા. પણ હવે આખું ગામ, બંને ગામ ભેગા થઈ ગયા વાર ચડી પાછળ. બંને ગામ ભેગા થઈ, બંને ગામનું બધા યુવાનીઓ હથિયાર લઈને પાછળ થયા, વાર ચડી પાછળ. ભાગતા ભાગતા ચોટીલાની તળેટીમાં વોકડો અને ત્યાં સામસામા આવી ગયા. એકલા હતા ઓરજાંગ, અને આ જાજા આખા શરીરમાં તલવાર ભોંકીને આમ જાણે કે છેદ પાડી દીધા હોય, વીંધી નાખ્યું આખું શરીર. આખું શરીર વીંધી નાખ્યું. કેવળ જાણે કે આમ પાણી પાણી આવો સાદ કરે, આંખમાં જીવ રહ્યો હોય આવી સ્થિતિ. અને એ ટાણે મહારાજ તરત જ જ્યાં પાણી બોલે ને તે મૂળજી બ્રહ્મચારીની સાથે મહારાજ ત્યાં આવી ગયા. અને મહારાજે પગનો અંગૂઠો દબાવ્યો અને એ પાણીની ધાર થઈ પાતાળ ગંગા પ્રગટ થયા. અને મૂળજી બ્રહ્મચારીએ કળશ ભરી અને મહારાજે સ્પર્શ કરીને મહારાજે ઓરજાંગના મુખમાં પાણી રેડ્યું. અને મહારાજ બોલ્યા, ઓરજાંગ બોલ, શું ઈચ્છા છે? અહીંયા રહેવું છે કે ચાલવું છે ધામમાં? ત્યારે ઓરજાંગની આંખમાં આંસુ આવી ગયા કે મેં તો ક્યાં એવું તમારું ભજન કર્યું છે, મેં તો ક્યાં એવું તમારું ભજન કર્યું છે. પણ એ સમયે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, ઓરજાંગ સાચું કહું તો કે ભાવનગરની સભામાં તે મને નિર્દોષ સાબિત કર્યા ને. જા, જેવો હું નિર્દોષ એવો તું નિર્દોષ. એ જગ્યાએ સભામાં હામાં હા ન ભેળવી, એનું ફળ એને મળ્યું, રાજીપો મળી ગયો. જે અધર્મની વાત થતી હોય, અન્યાયની વાત થતી હોય, ત્યાં ભક્તો ચોક્કસ સત્ય બોલવું, નહીતર બોલવાની ત્રેવડ ન હોય તો ત્યાંથી નીકળી જવાનું.